આજે સવારે વહેલા આપણી ગૌશાળાએ પહોંચી ગયા આપણા ખાસ મિત્રો ને આવી ગઈ ખૂબ મોજ. જય માતાજી મિત્રો. અત્યારે સવારનો પોર હતો ને ખાસ આપણા મિત્રો અમિતભાઈ પહોંચી ગયા હતા સવારના આપણી ગૌશાળાએ. એમની સાથે આપણા બીજા મિત્રો હતા. આ છે મયુરભાઈ અને આ ભાઈ છે નાગેશભાઈ અને આ ભાઈ હતા કરમણભાઈ. પછી અમે લોકોએ બધું ગૌશાળાનું કામ મૂક્યું સાઈડમાં, કારણ કે ભાઈઓ આવી ગયા હતા ને ગૌશાળાએ સવારના પોરમાં માહોલ બની ગયો હતો. થોડી વાર ગૌશાળાએ બધી વાતચીત કરીને પછી અમે ગયા ઘરે જઈ તૈયાર થઈ નાસ્તો કરી બધા ભાઈઓ સાથે ફરી આવી ગયા ગૌશાળાએ આવી. સૌ પ્રથમ આપણે ગયા વાસુડાના વાડાની અંદર આવી નાગેશભાઈ મંગારાને ખંજવારવા માંડ્યા અને કેવા લાગે કે ગીર તો ગીર છે હો ભાઈ. એ વાત સાંભળીને અમિતભાઈ તરત આવી ગયા પાસે ને કેવા લાગે ગીર અને કાંકરેજનો તફાવત. અને પછી થોડી વાર અમિતભાઈ મલીરની કરી મસ્તી. બધા વાસુડા બરાબર જોયા પછી અમે ગયા ગાયો પાસે આવીને એકવાર આપણે કુંઢીને યાદ કરીને બધા ભાઈઓને કુંઢીનો વિડીયો બતાવ્યો. હવે બધા ભાઈઓને જવાનો સમય થઈ ગયો અને હવે વાત આવી હતી પેરામણીની. થઈ થોડી માથાકૂટ. અને આ પેરામણી એટલે શું મને ખબર નહીં પડતી, કોઈને ખબર પડતી હોય તમે પૂછી લેજો. અને હવે બધા ભાઈઓને નીકળવાનો સમય થઈ ગયો તો ફરી એકવાર બધા ભાઈઓને કરી નાખ્યા રામ રામ. અને ભાઈઓ એવી મોજ આવી હતી સવારના પોરમાં કે ન પૂછો એની તમે વાત. પછી બધા ભાઈઓ ગાડી લઈ રવાના થયા અને હું પહોંચી ગયો સીધો પાંજરાપોર. અને અત્યારે અમારે આ ગાયનું શિંગડાનું ઓપરેશન કરવાનું હતું એટલે મેં લીધું રાંઢવું, દીધી એમાં ગાંઠ. અને પછી આપણે અમિતભાઈની સ્ટાઇલમાં ડાયરેક્ટ ઘા કર્યું. રાંઢવું આવી ગયું શિંગડાની અંદર ને પકડાઈ ગઈ ગાયને બરાબર બાંધી લઈ ગયા ઓપરેશન થિયેટરની અંદર. હવે આ ગાયનું ઓપરેશન થઈ ગયું એકદમ ઓકે રિપોર્ટ તો બહાર જવા લાગી અને સીધી માંદાવાળા વાડાની બાજુમાં આવીને ઊભી. પછી ખોલ્યો વાડાનો દરવાજો અને ગાય ગઈ સીધી વાડાની અંદર. અને હું સીધો પહોંચી ગયો આપણી ગૌશાળાએ. પડી ગઈ હતી સાંજ ને આજનો દિવસ આ પૂરો, આજનો બ્લોગ પૂરો. લાઈક કોમેન્ટ શેર કરવાનું તમે ભૂલતા નહીં.